કદાચ આ વેણની માલપા તમે સામે મગરિયો જોયો, મગરિયો ધરો. એક દિવસ સમય છે 300 ટેલર નાખ્યા, પુરાણ કર્યું અને માતાજીના હવનનો કુંડ રાખવો હતો. પણ મારી ભારોલીની વેણવાળી ખોડિયાર કે મારા નામનું કામ આદર્યું હોય અને દુનિયાની માલપા જો મારા બેઠાનું પ્રમાણ ન આપું ને તો હું ભારોલીના વેણની દેવ ન કહેવા. હવનનો કુંડ બનાવ્યો. આજુબાજુની માલપા તમે જોજો, મને ભાઈએ વાત કરી ભાઈ 300 ફૂટ દાર છે પણ પાણી નથી થતું. પણ મારી ભારોલીના વેણવાળી ખોડિયારનો ખાલી કુંડ બનાવવા માટે પાણો આઘો કર્યો અને ખાલી પાણો આઘો કર્યો ને પાણી થયું. એક તાળીથી બતાવો સાહેબ. નો દારો પાડવો પડ્યો, કાંઈ નહીં, ખાલી હવન કુંડ બનાવવા માટે પાણો આઘો કર્યો અને મારી ખોડિયારનું પાણી થયું. અને એ ધરાની માલપાથી મગરિયા ધરામાંથી કોઈ પાણીની બોટલ કે પાણી લઈ અને ઘરે રાખીને 12 મહિના સાહેબ એની માલપા કોઈ બીજી વાસ નથી આવતી, દુર્ગંધ નથી આવતી. એ મારી ભારોલીના વેણની ખોડિયાર. લાધવા અશોકભાઈ મહામંત્રી તળાજા ભાજપ. લાધવા અશોકભાઈ મહામંત્રી તળાજા ભાજપ 10મા પાટોત્સવ પધાર્યા છે. અશોકભાઈ સાહેબ 11,111 રૂપિયા આપી અને મારી ભારોલીના વેણવાળી ખોડિયારને ધન્યવાદ. હવે ઘડીક પાણી મૂકી દેજો ભાઈ, ઘડીક મૂકી દેજો, 2 મિનિટ ખાલી. એ મારી જગદંબા મગરિયા કુવાવાળી ભારોલીના વેણવાળી દેવા આવ્યા છે. અને દુકાળ વરતવા માટે અહીંથી પડવાના દરબારો એમ કહેવાય કે ગાંડી ઘરની માલપા જાય અને દુકાળ વરતી પાછા આવે અને અહીંયા પોગે આ થડ ઉપર. પણ ક્યાં તો બે કાંઠે પાણીનું વેણ વીયું જાય અને પડવાના દરબારોનું મન મૂંઝાણું કે હે માડી, હે ખોડિયાર, હે વેણવાળી, હે જગદંબા માડી તું કેઈ કરી પણ અમારું ખાંડું તો વળી જવા દે, અમારું ખાંડું તો વીયું જવા દે. માડી તું માંગી એમ આપી દેવું, તું કેઈ કરી દેવું. પડવાના દરબારોએ પ્રાર્થના કરી. અમારા કાનભાની આવ્યા છે, કાનભા ગોહિલ. પડવાના દરબારોએ પ્રાર્થના કરી કે મારી ખાંડું વયું જવા દે ને ભેહુંનું, તું કે તારું. અને આ ભારોલીના વેણની માલપાથી જ્યાં ખોડિયાર બેઠા છે, જ્યાંનું મંદિર છે એની બાજુમાં તમે જોઈજો, એ ખાંડું આમ નીકળે પણ એ આખા ખાંડાની માલપાથી એક પાડો લઈ લીધો જ્યાં હજી ખાડો અને જેનું સીધું મોઢું હબુકડ નીકળે એ ભારોલીના વેણની ખોડિયાર. હજી મંદિરની પાછળ જોજો તમે પાટાની સમાધિ, એ પાટાનું નિશાન હજી જ્યાં માતાજી ભોગ લીધો છે. આખું ખાંડું વાળી લીધું, એક પાટાનો ભોગ લીધો. પણ મારી વેણવાળી ખોડિયાર કે મારા ભરોસો જોઈએ, મારો જેને હૃદયમાં વિશ્વાસ હોય, જો વિશ્વાસ ને વેડું તો હું ભારોલીના વેણની દેવ ન કહેવા તો મને દુનિયામાં કોઈ ન માને. અને છેલ્લી વાત, કેટલા બધા આના પડતા છે. રાજુલાથી મિત્રો પધાર્યા, હાલ કાંઈક અમદાવાદ કે સુરત છે હાલ. મને કરીને ગયા વર્ષે મારો પાટલો હતો અહીં હવનમાં, એને પેલા કાંઈ લાગે વળગતું નહોતું. ખાલી નાવા આવેલા ને એક ઠીકરી લઈ ગયા અને કિરણભાઈ મારા ભાઈના ઘરે કાંઈ સંતાન નહીં, પૈણાના ઘણા વર્ષો થઈ ગયા. અને ભારોલીના વેણની ખોડિયારની ખાલી વાત સાંભળી કે કઈ ગરબાની ઠીકરી લઈ જાય ને એના ઘરે પૂજા કરે, દીવો કરે, અગરબત્તી કરે અને જોઈ હુકા લાકડા લીલા ન કરું તો હું ભારોલીના વેણની દેવ ન કહેવામાં. જગદંબા અને જેની એક્ઝેક્ટ સામે બેઠો છું, જેની એક્ઝેક્ટ સાંભળો, 2 મિનિટ સુરતાથી સાંભળજો, 1 જ મિનિટ ખાલી બા. જેની એક્ઝેક્ટ હું સામે બેઠો છું, આના પરચાનો પાર આવે એવું છે જ નહીં મારા બાપુ. ભારોલીના વેણવાળી ખોડિયારના પરચાનું અઠવાડિયું થાય ને નવો પરચો, અને આના પરચા ન હોય. વેણવાળી ખોડિયારના પરચા ન હોય, એના દાખલા હોય મારા બાપ, એના પરચા ન હોય. ખાલી ખમા ખમા કરો બાપ ખોડિયાર, અને જો રૂઠી વાવ ને તો સચ્ચા નાશ વાળો જો બાપ હું કઈ આવ આવી ખમા આય વેણવાળી ખોડિયાર. સાંભળજો ને, સામે બેઠો સાંભળજો મિત્રો. અને જગ જાહેર છે છતાંય આ યુટ્યુબ માં કાલ માણસો સાંભળે તો અહીંથી પાડો છોડી જાય અને ફરતા 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 શિહોરના કતલખાને કસાઈ વાળે પાડાને વેચી દે. અને જેને વેચો તો એ માણસ તો પૈસા લઈને વી આવ્યો. અને
અને કતલખાને જાય એને જ કઈ દયા ન હોય ને ભાઈ, જે દરરોજ કાપવાનું કામ કરતા એને જ કઈ દયા ન હોય મનમાં. હેમંતભાઈ કેટલાય પશુને વધેરી નાખ્યા, કાપી નાખ્યા, પણ જ્યાં ત્રણ ભારોલીના વેણવાળી ખોડિયાર, અરે બાપ જો એક ખરહકો પડવા દઉં તો ભારોલીના વેણની દેવ નો કેવો મશીન હાલ્યું નહીં. એટલે ઓલા કસાઈ ને માણસને એનો તો દરરોજનો ધંધો, એનો તો ધંધો છે ને ભાઈ, એને એમ થયું બગડ્યું છે, બીજું મશીન બદલાયું, બીજું નો આવ્યું, ત્રીજું બદલાયું, ત્રીજું નો આવ્યું, પછી એને થયું કાંઈક છે આમાં, આમાં કાંઈક છે, આમાં કાંઈક છે. અને તેથી જેને પાડો વેચો તો એ માણસને બોલાવે, મારું નામ નથી દેવું, પણ એને પાછો બોલાવ્યો કે ભાઈ તું 3 જનાવર થઈ ગયો, 3 પશુ થઈ ગયો, એમાંથી 2 ને તો મેં કાપી નાખ્યા, પણ આ એક પાડો તું લાવ્યો છો ને એમાં મારું મશીન નથી હાલતું. કોઈ દેવસ્થાનનો પાડો તો નથી લાવ્યો ને. એટલે એ કે જે હોય સાચું કહી દે ને કે તારું તો ધનોત બનોત નીકળી જાય, પણ મારું નીકળી જાય બાપા. જે હોય સાચું કહી દે. આ પાડો ભારોલીના વેણવાળી ખોડિયારનો પાડો છે. હે આ પાડો ભારોલીના વેણવાળી ખોડિયારનો પાડો છે કે મૂક્યા ને. મારે તમને એટલું જ કહેવું, દરરોજ જે ઢોરને કાપવાનું કામ કરતા એના હૃદયમાં દયા હોય ખરી. એ ડાયરો મને જવાબ દેજો, દયા હોય ખરી? દયાનો એને દરરોજ હોય, પણ એને ઉગી આવ્યું ભાઈ તું આ જેવો આ જનાવર પાછું દે, ભલે મારા 18 રૂપિયા તું રાખજે તું તાર, પણ પાછું દે ને કે તારું તો આવ્યું બનશે, પણ મારું 3 પેઢીનું આવ્યું બનશે. અને વાંસતે ગાજતે અહીંયા પાટો પાછો મૂકવા આવવું પડે. અબીલ ગલાલ ઉડાડી અને મારી ભારોલીના વેણવાળી ખોડિયાર કે આ તો પાટો લઈ ગયા છે. હે આ તો ખાલી પાટો લઈ ગયા છે, પણ એ મંદિરની ધૂળ પડી હોય, નાની એવી પાણાની કાંકરી લઈ જાય મારી રજા વગેરે. અને જો હાથ પેઢીએ ગાંડા ન કરું તો હું ભારોલીના વેણની ખોડિયાર નો કહેવાય. આઈમાં ફાર્મ ભારોલી 1000 રૂપિયા આપે છે, તારીખ રહો મારા બાપ. અને એ કતલખાને, શિહોરના કતલખાને ગયેલો પાડો પાછો આવ્યો, જો અહીં બાંધ્યો છે આ રૂમમાં, હજી છે એ પાડો. અને મારી વેણવાળી ખોડિયારે તે હાકલો કર્યો, પણ કેવો હાકલો કર્યો બાપ. મારી ભારોલીના વેણવાળી ખોડિયારનો વિદેશ સુધી વાવટો ફરકતો હોય, અને આ તેનો 10મો પાટોત્સવ હોય ને, અહીં દરબારો બેઠા, પાલીવાલ બ્રહ્મ સમાજ બેઠા, માલધારી બેઠા, કોળી પટેલ બેઠા, અને કેટલાય માનતા હશે, બધા સેવકો બેઠા છે. અને ઠેઠ શિહોરના કતલખાનેથી પાડો પાછો આવે, જેની ઠીકરી લઈ જાય ત્યાં સંતાન થઈ જાય, એ ભારોલીના વેણવાળી ખોડિયારનો 10મો પાટોત્સવ હોય. અને મકનભાઈ ભુવાના ખોડિયા તો મારી ભારોલીના વેણવાળી ખોડિયાર રમે છે, પણ જેના કુળમાં મારી વેણવાળી ખોડિયાર પૂજાતા હોય, અને જો એક હાકલો ન આવે તો મારી ભારોલીના વેણની
એટલું બધું માણા બેઠું છે અને જો તમે ભારોલીની વેણવાળી ખોડિયારને માનતા હો, તમારા કુળમાં પૂજાતા હોય તો ભૂવા તો ધૂણે જ, એને તો રાખડી બાંધી હોય, પણ જેને ભારોલીના વેણવાળી ખોડિયારનો અહીંથી વિશ્વાસ હોય ને હૃદયથી, એની વાત કરું છું. અને આજ એના પાટોત્સવની માલપા 10મા પાટોત્સવ એના પટાગણમાં બેઠા હોય અને જ્યાં બેઠા હોય ને જેને કોક દી પવન મારી ભારોલીના વેણવાળી ખોડિયારનો આવ્યો હોય અને આજ જો એક એક હાકલો ન આવે ને તો એના કુળમાં મારી વેણવાળી ખોડિયારનો હોય, મારી વેણવાળી જેના કુળમાં માં ખોડિયાર પૂજાતા હોય સાહેબ, કઈક રંકને જેને રાજા બનાવ્યા ઈ મારી આદિ શક્તિનો અવતાર. અરે જેની ઠીકરી જેનું સાલું તણાઈ ન જાય ઈ મારી વેણવાળી ખોડિયારનો 10મો પાટોત્સવ હોય અને શેડા સુધીમાં કોઈ દી ન ધૂણ્યા હોય, પણ જેને ભરોસો મારી ભારોલીના વેણવાળી દેવનો હોય અને કમ્પાઉન્ડમાં 10મા પાટોત્સવે મળ્યા હોય અને જેને પવન મારી ભારોલીના વેણવાળી ખોડિયારનો આવતો શરમાતા નહીં, માણસના ન થતા માતાજીના થાજો. અને જો એક એક હાકલો ન આવે ને એ બાપ તો કા તમારો વડવો ખોટો હોય અને કા તમારી ખોડિયારને બેહવામાં ફેર પડી ગયો હોય. શાર શેડાની માલપા શાર શેડા છે, જ્યાં જ્યાં માણસ બેઠો હોય અને વેણવાળી ખોડિયારનો જેનો ભરોસો હોય અને જો એક એક હાકલો ન આવે તો મારી ભારોલીના વેણની